સાબરકાંઠાના ઈડરના સમાલપુર ગામમાં એક જ વર્ષમાં 2 માસૂમ બાળકોની હત્યા કરી હોવાની કબૂલાત આરોપી સાવનજી અળખાજી ઠાકોરે કરી હતી। 2 દિવસ અગાઉ 8 વર્ષના કેવલજી ઠાકોરની હત્યાના ગુનામાં ઝડપાયેલ આરોપીને કડક પૂછપરછ દરમિયાન વધુ એક હત્યાનો ભેદ ઉકેલાયો હતો। આરોપીને 12 વર્ષના અમિતજી ઠાકોરનું અપહરણ કરી ચેકડેમના પાણીમાં ધક્કો મારી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। જમીનના વિવાદના અંધશ્રદ્ધાના વહેમમાં બંને ભાઈઓની હત્યા કરી હોવાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે। સમગ્ર મામલે ઈડર પોલીસે આરોપી સામે વધુ એક ગુનો નોંધી તપાસ તેજ કરી હતી। ઈડરના સમલાપુર ગામમાં એક બાદ એક 2 માસૂમ બાળકોની હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો। 2 દિવસ અગાઉ 8 વર્ષના કેવલજી ઠાકોરના અપહરણ બાદ હત્યાની ઘટના સામે આવી હતી। કેવલના મૃતદેહને ગામની સીમમાં આવેલા કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। આ કેસમાં પોલીસે 19 વર્ષીય સાવનજી અળખાજી ઠાકોરને ઝડપી તેની કડક પૂછપરછ હાથ ધરી હતી। જોકે પૂછપરછ દરમિયાન આરોપીએ માત્ર કેવલની જ નહીં પરંતુ તેના મોટા ભાઈ અમિતજી ઠાકોરની પણ હત્યા કરી હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે। આરોપીએ 12 વર્ષના અમિતજી ઠાકોરનું અપહરણ કર્યું હતું, ત્યારબાદ તેને ચેકડેમના પાણીમાં ધક્કો મારી હત્યા કરી હોવાનું કબૂલાત કરી હતી। એક જ પરિવારના 2 ભાઈઓના અપહરણ અને હત્યાની કબૂલાત સામે આવતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પ્રાથમિક તપાસમાં જમીનના વિવાદ અને અંધશ્રદ્ધાના વહેમને લઈને બંને માસૂમોની હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે। જોકે હત્યા પાછળના ચોક્કસ કારણો અને સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કેવલજી ઠાકોરની હત્યાના ગુનાની તપાસ દરમિયાન અમિતજીની હત્યાનો ભેદ ઉકેલતા હવે પોલીસ બંને ઘટનાઓને જોડતી કડીઓની તપાસ કરી રહી છે। હાલ આરોપી સાવનજી ઠાકોરની પોલીસ રિમાન્ડ હેઠળ છે। ઈડર પોલીસે આરોપી સામે વધુ એક ગુનો નોંધી અમિતજી ઠાકોરની હત્યા અંગે સઘન તપાસ શરૂ કરી છે। એક જ પરિવારના 2 માસૂમ ભાઈઓની હત્યાની કબૂલાતથી સમલાપુર સહિત સમગ્ર ઈડર પંથકમાં ભારે ચકચાર અને અરેરાટી ફેલાઈ છે। જે કે સિંગલ સાથે અશોક નાઈ, સાબરકાંઠા। ગત 24/8 રોજ ઈડર પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો, જેમાં ફરિયાદી અરવિંદજી ઠાકોર હતા। એમનો દીકરો કેવલ જે મિસિંગ હતો એની ફરિયાદ અરવિંદજીએ આપેલી હતી। એમાં પાછળથી કૂવામાંથી જે કેવલની લાશ મળી આવી હતી, એમાં કેમેરાની મદદથી કૂવામાંથી લાશ શોધી કાઢવામાં આવી હતી અને એમાં એવો ખુલાસો થયો હતો કે જે આરોપી સાવન અળખાજી ઠાકોર છે એણે એની અદાવતમાં કેવલનું મર્ડર કરેલ હતું અને એ બાબતે એના વિરુદ્ધ કલમનો ઉમેરો કરીને એની ધરપકડ કરવામાં આવી હતી અને નામદાર કોર્ટમાંથી એના 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। આ તપાસ દરમિયાન આ જે કેવલનો મોટો ભાઈ છે જેનું નામ છે અમિત, એની 1 વર્ષ પહેલા ગામના જ ચેકડેમમાંથી લાશ મળી આવેલી હતી। એ બાબતે ઈડર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવી હતી અને તપાસ ચાલુમાં હતી। એમાં આ જે આરોપી છે એણે તપાસ દરમિયાન ખુલાસો કરેલ છે કે એ જે અમિત કરીને જે આમનો દીકરો છે અરવિંદભાઈનો, એનું મર્ડર પણ આ જ રીતે તેણે પોતે કરેલું છે। એ બાબતે જે આરોપી સાવનજી ઠાકોર છે એની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ બાબતે જે અરવિંદજી ઠાકોર છે એણે બીજો ગુનો આ આરોપી વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરાવેલ છે અને તેની તપાસ પીઆઈ ચૌધરીનાઓ ચલાવી રહેલ છે। મર્ડર કરવાનું મુખ્ય કારણ શું હોય છે? મર્ડરનું જે મુખ્ય કારણ છે, અગાઉ આપને જે જણાવ્યું હતું એ મુજબ જ એને શંકા હતી કે જે અરવિંદજી ઠાકોર છે એ એના ઘરમાં જે વિવિધ પરિસ્થિતિઓ નિર્માણ પામી રહી છે, એમાં જે એ લોકો પસાર થઈ રહ્યા છે, ઘરમાં બીમારીઓ થઈ રહી છે, એમાં ક્યાંક ને ક્યાંક અરવિંદજીનો રોલ છે। એ કાળા જાદુ કરીને આ રીતનું કરાવી રહેલ છે એ એક કારણ છે અને એના સિવાય એમના જે પ્લોટના જે વિવાદ ચાલી રહેલ છે, આ 2 મુખ્ય કારણના ધ્યાને રાખીને આણે આ ગુનાને અંજામ આપેલ છે। આરોપી અને ફરિયાદી પક્ષ છે તે કોઈ સંબંધો સાથે સંકળાયેલા? બંને એકબીજાની સામસામે રહે છે, પાડોશી છે।